तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। भाजपा गुंडागर्दी नहीं चलेगी, नहीं चलेगी। आदिवासी समाज लोग आमने सामने बचाओ, केवड़िया बचाओ, आदिवासी बचाओ, केवड़िया बचाओ, आदिवासी बचाओ। महिलाओं पुरुषों नहीं किसी से डरती है, पुलिस को आगे करती है। हम हमारा हक मांगते नहीं किसी से भीख। जिंदाबाद आदिवासी एकता जिंदाबाद। ત્યાં પોલીસે આખા આપણા જેટલા પણ સમર્થકો અહીંયા આવતા હતા બધાને અટકાવી દીધા। કેટલાય લોકોને આ બાજુથી ડિટેન કર્યા છે, નસવાડીથી ડિટેન કર્યા, રાજપીપળાથી, ડેડિયાપાડાથી બધા જ લોકોને કેટલાય લોકોને ડિટેન કર્યા છે। ત્યારે ત્યાંના હમણાં જે નવા સીઓ આવેલા છે એ સીઓ નર્મદાના પોલીસ અધિક્ષક શ્રી અને અહીંના નાયબ વન સંરક્ષક શ્રી ડીએફઓ એ લોકોએ અમને ત્યાં ચર્ચા કરવા માટે બોલાવ્યા હતા। એટલે અમે આગેવાનો અને 4-5 મીડિયાના મિત્રો પણ ત્યાં સત્તામંડળની ઓફિસે અમે બધા ગયેલા। એટલે તમારા વતી અમને ત્યાં ચર્ચા માટે એ લોકોએ બોલાવ્યા, અમે ગયા, આવેદનપત્ર પણ અમે આપી આવ્યા છે અને રજૂઆત પણ કરી આવ્યા છે। એમના તરફથી આપણને આશ્વાસન એવું મળ્યું છે કે જેટલા પણ લોકોના જે 8 ઘરો તૂટ્યા છે, જો એ ઘરો લીગલી હશે, એમના કાયદેસરના હશે તો એમને વળતર આપવા માટે અમે બંધાયેલા છે એવું સીઓ સાહેબે પણ કીધું છે। બીજું, જે પણ લોકોના અહીંયા બીજા પણ પ્રશ્નો હશે, કોઈની માલિકીની જમીન સફારી પાર્કમાં ગઈ હશે, કોઈની પોતાની જમીન કોઈ બીજા પ્રોજેક્ટમાં ગઈ હશે, કે કોઈની ભવનમાં ગઈ હશે, કે આવાસમાં ગઈ હશે, કે મકાનમાં ગઈ હશે, તો એનું પણ યોગ્ય તપાસ કરીને પુરાવા આધારિત કરીને અમે કદાચ એની સાથે ખરેખર ખોટું થયું છે તો એનું વળતર આપવા માટે અમે બંધાયેલા છે અને અમે કરી આપીશું એવી એમણે મને હમણાં બાહેધરી આપી છે। અને એમણે કીધું છે કે તમે અઠવાડિયા બાદ અમે એસડીએમ પ્રાંત જમીન સંપાદન અધિકારી અને નિગમના અધિકારી સહિત ચેરમેન શ્રીને બધા બેહીને અઠવાડિયા બાદ આપણે એવું હશે તો મળીશું, તમે મુદ્દા વાઇઝ લઈને આવજો અને એમાં આખા ડોક્યુમેન્ટ ચેક કરીને કોઈની પણ જમીન ખોટી રીતે સંપાદન થઈ ગઈ હશે, કોઈને વળતર નહીં મળ્યું હશે, કે કોઈના 7-12 નીકળે છે અને કોઈ પ્રોજેક્ટમાં જતી રહેલી છે તો એનું જે પણ સરકારની ધારા ધોરણ મુજબ આપવાનું થશે તે અમે આપીશું એવી બાહેધરી એમણે આપેલી છે, આશ્વાસન એમણે આપેલું છે। અને એ ચર્ચા અડધો કલાક અમારી ત્યાં ચાલી છે, બધા જ અધિકારીઓ પણ હતા, એટલે વધારે વિશેષ હું વાત નથી કરતો, પણ જે ત્યાં વાત એમણે મને કરી છે અને અમે જે રજૂઆત કરી છે એ એમણે ત્યાં સાંભળી છે અને એમણે કીધું છે કે અમે હકારાત્મક રીતે તમારી રજૂઆતને ઉપર સુધી મોકલીશું અને એનું નિરાકરણ આવે એવા પ્રયાસ અમે કરીશું એવું એમણે કીધું છે। એટલે આ વાત હું તમારા સુધી પહોંચાડું છું। અગર આવનારા દિવસ એક્ટિવાથી લઈ જેસીબી સુધીના, ટૂંકમાં દરેક વાહનના અને દરેક કંપનીના, જી હા, દરેક કંપનીના અને દરેક સાઇઝના ટાયર એકદમ કિફાયતી ભાવમાં મળશે અને તે પણ આપણા છોટાઉદેપુરમાં। જી હા, છોટાઉદેપુરમાં। અને હા, જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોય ને તો ચિંતા ના કરશો, અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે। સરનામું છે એપેક્સ ટ્રેડર્સ, સિલ્વર સ્પૂન હોટલ સામે, ટ્રાયંગલ કોમ્પ્લેક્સ, હાઈવે રોડ, છોટાઉદેપુર। મોબાઈલ નંબર છે 7359953545। છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો।